Hello students, I'm your Shilpa ma'am taking your Gujarati. Today I'm going to take your grammar topic and your व्याकरण पेज नंबर 50. गुजराती व्याकरण में आपका जो टॉपिक है वो है लिंग, वचन, अनुग, नाम योगी, संधि और अलंकार. तो आज मैं इस क्लिपिंग में दो टॉपिक लेने वाली हूँ, लिंग और वचन. तो सबसे पहले लिंग के बारे में देखते हैं. लिंग माना प्रकारों, लिंग माना जाति, लिंग और इसके प्रकार. तो लिंग मीन्स क्या? तो लिंग माना जाति, जाति मीन्स जेंडर. ગુજરાતી ભાષામાં લિંગના ત્રણ પ્રકાર છે. પુલ્લિંગ यानी कि नर जाति, स्त्रीलिंग यानी कि नारी जाति एंड नपुंसकलिंग यानी कि नान्यतर जाति. एक्चुअली लिंग के दो प्रकार हैं, एक व्यक्त लिंग और एक अव्यक्त लिंग. व्यक्त लिंग इसे कहते हैं जो मात्रा से बनते हैं, जैसे कि छोकरो तो पुल्लिंग, छोकरी तो स्त्रीलिंग અને छोकरू तो नपुंसकलिंग. मीन्स मात्रा से जो बनते हैं उसे हम व्यक्त लिंग कहते हैं. पर कई शब्द ऐसे होते हैं जो मात्रा से बनते नहीं हैं, तो उसे हम कहेंगे अव्यक्त. ठीक है. जैसे कि तेल, हम कहेंगे तेल केवू, तेल केवी, तेल केवू, त्यारे खबर पड़े कि तेल केवू. बराबर. एने पाछळ कोई मात्रा नहीं, ओ ई उ एवी कोई मात्रा नहीं. बराबर. ओथी આપણે કહીએ, ઓથી પૂછીએ કે કેવો તો પુલ્લિંગ મળે, કેવી તો સ્ત્રીલિંગ મળે અને કેવું તો નપુંસકલિંગ મળે. પણ તેલ, વડોદરા. બરાબર. તો એવી રીતે આપણે કહીએ કે એને કોઈ માત્રા નથી, તો હવે એને કેવી રીતે આપણે ડિસાઇડ કરીએ? તો સેમ થિંગ કેવો, કેવી, કેવુંથી પ્રશ્ન પૂછવાનો એટલે ખબર પડી જાય. બરાબર. કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ. વડોદરા કેવું સેટ થાય ના. વડોદરા કેવી સેટ થાય નથી થતું. વડોદરા કેવું સેટ થાય હા થાય. દેટ મીન્સ વડોદરા એ શહેર છે અને શહેર એ નપુંસકલિંગમાં આવે છે. શહેર કેવું, નગર કેવું. બરાબર. ઓકે, ચલો આગળ ડિટેલમાં બતાવીશ. લિંગ ઓળખાવો, આ રીતે તમને પ્રશ્ન પૂછાય છે. જાતિ ઓળખાવો. બરાબર. તો દરવાજો, બારી, ખાટલો, કાગળ, પેટ. બરાબર. દરવાજો મેં તમને કહ્યું એમ આ વ્યક્ત લિંગ છે. દેટ મીન્સ ઓ એના ઉપરથી તમે કહી શકો કે આ પુલ્લિંગ છે. બારી આ વ્યક્ત લિંગ છે. ઈકારાંત ઉપરથી તમે કહી શકો કે સ્ત્રીલિંગ છે. ખાટલો ઓ, તો એના ઉપરથી તમે કહી શકો ઓ ઉપરથી કે આ પુલ્લિંગ છે. કાગળને ઓ ઈ ઉ કંઈ નથી. દેટ મીન્સ આ અવ્યક્ત છે, અવ્યક્ત લિંગ છે. આપણે પૂછવું પડે કાગળ કેવું એ સારું લાગે, કાગળ કેવી એ સારું લાગે કે કાગળ કેવું એ સારું લાગે. તો તરત તમે કહેશો કાગળ કેવું એ સારું લાગે. દેટ મીન્સ કાગળ એ પુલ્લિંગ શબ્દ છે. સેમ થિંગ પેટ એ પણ અવ્યક્ત લિંગ છે, એને પણ કોઈ માત્રા નથી કે જેથી કરીને આપણે કહી શકીએ કે આ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. બરાબર. તો પેટ, હવે બોલો પેટ કેવો, પેટ કેવી અને પેટ કેવું. તો તરત તમે કહેશો કે મેડમ પેટ કેવું એ વધારે સારું લાગે છે. તો પેટ કેવું એમ કહીએ તો પેટ એ નપુંસકલિંગ શબ્દ બન્યો કહેવાય. તો લિંગ ઓળખવા માટેની સૌથી સરળ રીત છે કે પુલ્લિંગ એટલે કે નર જાતિ જો એ હોય તો આપણે એને કહેવું પડે કેવો પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તો આપણે તે શબ્દને પુલ્લિંગ કહી શકીએ છીએ. સ્ત્રીલિંગ કેવી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે, બારી ભલે ઈકારાંત છે પણ તમે કહેશો કે બારી કેવી, બારી કેવો, બારી કેવું સેટ થતું નથી. તો બારી કેવી એ જ યોગ્ય ફિટ બેસે છે. તેથી બારી એ નપુંસકલિંગ છે, સ્ત્રીલિંગ છે. આગળ ઉપર જોઈએ તો નપુંસકલિંગ. નપુંસકલિંગ યાની કે નાન્યતર જાતિ. કેવો પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દ નપુંસકલિંગ કહેવાય. દાખલા તરીકે પેટ, આપણે આગળ જોયું પેટ કેવો, પેટ કેવી અને પેટ કેવું. તો કેવું એ સેટ થાય છે માટે પેટ શબ્દ છે એ નપુંસકલિંગ કહી શકીએ. બરાબર. બાળક કેવું, બાળક કેવું, કેવી, બાળક કેવું એ સેટ થાય છે માટે બાળક એ નપુંસકલિંગ જાતિ છે.
વધુ સમજૂતી માટે અન્ય ઉદાહરણો જોઈએ. કાગળ, પાટલો, ગોટલો, શીશો. બરાબર, આ બધા પુલ્લિંગ શબ્દ છે. તમે કેવો, કેવી, કેવુંથી પૂછી જુઓ. સ્ત્રીલિંગ બોટલ, ચાદર, સાંકળ, આ બધું સ્ત્રીલિંગ છે. અને નપુંસકલિંગ પાણી, ઘર, ચિત્ર, નાક, આ વગેરે. નાક અથવા તો પછી નાક જ. બીજો એક તમારો ટોપિક છે વચન વ્યવસ્થા. લિંગ હું આગળ તમારા ટેક્સ્ટબુકમાં જે છે એ પણ ચલાવવાની છું. આ ફક્ત એની તમને બેઝ સમજાવી રહી છું. અને બીજો ટોપિક હું તમારો લેવાની છું એ છે વચન વ્યવસ્થા. વચન વ્યવસ્થા ગુજરાતીમાં 2 વચન છે, સંસ્કૃતમાં 3 વચન છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. જ્યારે ગુજરાતીમાં 2 જ વચન છે, એક વચન અને બહુવચન. એક વચન એની વ્યાખ્યા આપીએ તો શું થાય? જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દ એક વચન કહેવાય છે. દાખલા તરીકે લખોટી, વિદ્યાર્થી. ઓકે, દાખલા તરીકે લખોટી છે, વિદ્યાર્થી છે, બંગડી છે, છોકરો છે, સસલું છે. બહુવચન જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એકથી વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી છે એમ સમજાય ત્યારે તે શબ્દને આપણે બહુવચન કહીએ છીએ. લખોટીઓ 2 અથવા 2 કરતાં વધારે હશે એવું આપણને સમજ પડે છે. વિદ્યાર્થીઓ તો 2 વિદ્યાર્થી અથવા 2થી વધારે હોય ત્યારે આપણે એને વિદ્યાર્થીઓ કહીએ છીએ. બંગડીઓ સેમ થિંગ. છોકરા અથવા તો છોકરીઓ, છોકરા અથવા તો છોકરાઓ, સસલા અથવા તો સસલાઓ, આવું આપણે કહીએ ત્યારે બહુવચન છે એવી સમજ પડે છે. નીચેના શબ્દ જૂથો જુઓ. અ અને બ. 1 લખોટી, 10 લખોટીઓ, 1 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થીઓ, 1 નદી, 3 નદીઓ, 1 વાર્તા, 4 વાર્તાઓ. બહુવચનમાં ઓ પ્રત્યય લગાડવું ફરજિયાત નથી. આ જ શબ્દ જૂથ બહુવચનમાં નીચે પ્રમાણે પણ લખી શકાય. 10 લખોટી, 5 વિદ્યાર્થી. ધેટ મીન્સ જ્યાં પણ આપણે આંક લગાવીએ છીએ, આંકડા લગાવીએ છીએ આગળ, ત્યારે પાછળ ઓ લગાવવું કમ્પલસરી નથી. બરાબર. 5 વિદ્યાર્થી, 3 નદી, 4 વાર્તા એ પણ બહુવચન જ ગણાય છે. વચન પરિવર્તનના કેટલાક નિયમો છે. એમાં પહેલો નિયમ એવો છે કે કેટલાક સંખ્યાવાચક વિશેષણને કારણે બહુવચનનો ખ્યાલ આવી જતો હોવાથી ઓ પ્રત્યય લગાડવો ફરજિયાત નથી. આગળ જે આપણે એક્ઝામ્પલ દેખ્યા એ. કેટલાક શબ્દો ક્રિયાપદના આધારે વચનમાં પરિવર્તન લાવે છે. દાખલા તરીકે પાપડ, ખાધો. એટલે આપણને ખબર પડી જાય કે પાપડ એ પુલ્લિંગ છે, ક્રિયાપદથી સમજ પડી જાય. ધેટ મીન્સ ખાધો, ખાધો એ એક વચન છે, એ ખાધો પરથી, ક્રિયાપદ પરથી આપણને ખબર પડે. પાપડ ખાધા તો બહુવચન છે. ગ્લાસ ફૂટ્યો એક વચન છે અને ગ્લાસ ફૂટ્યા તો બહુવચન છે. તો ક્રિયાપદના આધારે પણ આપણે એક વચન અને બહુવચન ડિસાઇડ કરી શકીએ છીએ. કેટલાક શબ્દો માનાર્થે, વાલાર્થે અને અનેકાર્થે બહુવચન પામતા હોય છે અનેક રીતે. બરાબર. વાલાર્થે ધેટ મીન્સ જુઓ અહીંયા સસલા ભાઈ આવ્યા, એક જ છે, સસલું તો એક જ છે, પણ આપણે એની પાછળ ભાઈ લગાવ્યું. ધેટ મીન્સ આપણે એને માન આપ્યું. તો માનાર્થે આપણે એને કહ્યું માટે સસલાભાઈ આવ્યા. બહુ બધા સસલા નથી. કોયલબેન આવ્યા તો એ પણ આપણે એને માન આપ્યું છે. મગનભાઈ આવ્યા, માન આપ્યું છે. મીનાબેન આવ્યા, ભલે મીનાબેન આપણાથી નાના છે એમ છતાંય આપણે એમને જ્યારે મીનાબેન કહીએ છીએ તો આવ્યા કહેવાય, આવી કહેવાય નહીં. મોટાભાઈ આવ્યા. હવે જુઓ, હું કૌશલ છું, અમારો આદર કરો. આપણે કોઈને લેક્ચર આપીએ છીએ, ભાષણ આપીએ છીએ, તો ભાષણમાં આપણે કહીએ કે હું કૌશલ છું અને પછી આપણે કહીએ કે અમારી જે આ ટીમ છે, અમારું આ જે ગ્રુપ છે એને તમે આદર આપો, અમારી વાત સાંભળો, અમે કહીએ તેમ તમે કરો. તો અમે શબ્દ એ આમ તો બહુવચન માટે અમે વપરાય છે, પણ અહીં એ પોતાને માન વધારે આપે છે એવું દર્શાવવા માટે એનું જે ઇમ્પોર્ટન્સ છે એ વધારે છે એ દર્શાવવા માટે અમે કરે છે. અને અમે કરે છે પણ અહીંયા અમે એ એક જ વચન દર્શાવે છે. પડી સમજ? ઓકે. તો આગળ પણ આપણે જોઈશું આપણા બુકનું જે છે એ. ઓકે. લિંગ, વચન, અનુગ, નામયોગી, સંધિ અને અલંકાર તમે તમારી બુક સાથે રાખજો. જો અહીંયા થોડું બ્લર દેખાય તો.
નીચેના વાક્યો વાંચો. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણમાં આપણને વાક્યો આપેલા છે. છોકરો 2 કલાક રમ્યો. લડકા 2 ઘંटे ખેલા. અ બોય પ્લેડ ફોર 2 hours. છોકરી 2 કલાક રમી. લડકી 2 ઘંटे ખેલી. અ ગર્લ પ્લેડ ફોર 2 hours. બાળક 2 કલાક રમ્યું. બચ્ચા 2 ઘંटे ખેલા. અ કિડ પ્લેડ ફોર 2 hours. તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતીમાં છોકરો, છોકરી અને બાળક ત્રણેય માટે જૂથ લિંગ વપરાયા. એટલે કે મેં તમને કહ્યું એમ, બરાબર, કે આપણે કહીએ છીએ કે વ્યક્ત લિંગ, કેમ કે છોકરો એના ઉપરથી જ આપણે કહી શકીએ કે પુલ્લિંગ છે, છોકરી એના ઉપરથી જ આપણે કહી શકીએ કે સ્ત્રીલિંગ છે, બરાબર. પણ બાળક એ અવ્યક્ત લિંગ છે. બાળકને આપણે પૂછીએ કેવો, કેવી, કેવું ત્યારે જ સમજ પડે છે કે એ નપુંસકલિંગ છે. હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાય છે, લડકા, બચ્ચા. ઠીક છે, હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાયા. દાખલા તરીકે લડકા અને બચ્ચા બંને પુલ્લિંગ છે. દેખો, લડકા ભી ખેલા અને બચ્ચા ભી ખેલા, बराबर. અને લડકી, તો લડકી ખેલી. क्या कहा हमने? लड़की 2 घंटे खेली, तो नपुंसकलिंग. જ્યારે અંગ્રેજીમાં બોય, ગર્લ કે કિડ ગમે તે વપરાયું પણ બાકીનું વાક્ય સેમ રહ્યું, એમાં કોઈ ચેન્જ થયો નહીં, બરાબર. लड़की खेली, एक्चुअली लड़की खेली ये नपुंसकलिंग नहीं आता है, वो स्त्रीलिंग है. हिंदी में भी स्त्रीलिंग है. ठीक है, એટલે કે એમાં કોઈ અલગ લિંગ સૂચવાયું નથી ઇંગ્લિશમાં. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે ઠીક છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે કે જેન્ડરની વ્યવસ્થા અલગ અલગ હોય છે. મેં તમને કહ્યું એમ સંસ્કૃતમાં 3 જેન્ડર હોય છે. એકવચન, સંસ્કૃતમાં બી આજ સેમ જ હોય છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને નપુંસકલિંગ, 3 જ, બરાબર. તો જેમ કે ઉપરના વાક્યો જોતાં તમને ખ્યાલ આવે છે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હિન્દીમાં 2 જ લિંગ છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. જ્યારે અંગ્રેજીમાં હી, શી, ઇટ સિવાય અન્યત્ર સ્પષ્ટ લિંગ વ્યવસ્થાની જરૂર નથી, બરાબર. તમે જોઈ શકો છો કે 3 છે, હી, શી, ઇટ. બોય હી છે, ગર્લ શી છે અને કિડ ઇટ છે, બરાબર. કિડ માટે અગર આપણે વાપરીએ તો ઇટ છે, પણ પાછળ એની લિંગ વ્યવસ્થામાં બીજે ક્યાંય ફેરફાર થતો નથી. જેવી રીતે છોકરો રમ્યો, છોકરી રમી અને બાળક રમ્યું, એવું ઇંગ્લિશમાં બધા જ માટે પ્લેડ શબ્દ વપરાયો છે. અહીં આપણે ગુજરાતી ભાષાની વ્યક્ત અને અવ્યક્ત લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવીશું, બરાબર. મેં તમને કહ્યું એમ વ્યક્ત કોને કહેવાય અને અવ્યક્ત કોને કહેવાય. નીચેના શબ્દો વાંચો અને તેનું લિંગ જણાવો. યસ, નીચેના શબ્દો વાંચો અને તેનું લિંગ જણાવો. અંધારું, હીરો, ભૂમિ, દીકરો, માટી. તમને કેવી રીતે ખબર પડે કે આ શબ્દનું લિંગ કયું છે? આ તમને મૂંઝવતો પ્રશ્ન છે, પણ તમે વિચારો, તમે વર્ષોથી ગુજરાતી ભાષા સાંભળો છો, વાંચો છો, એટલે તમને ગુજરાતી ભાષાનો પરિચય છે. દેટ મીન્સ યુ આર વેલ ફેમિલિયર વિથ ગુજરાતી લેંગ્વેજ, બરાબર ને? તમારે એ પરિચયનો ઉપયોગ કરવાનો છે. દેટ મીન્સ તમારું જે નોલેજ છે એને અહીં વાપરવાનું છે. તમારે તમારી જાતને પૂછવાનું કે મનમાં પૂછો, જાહેરમાં મત પૂછો કે અંધારું કેવું, કે અંધારું કેવું, કે અંધારું કેવી. શું બરાબર લાગે છે તમને? તમને તરત જ ખ્યાલ આવશે કે અંધારું કેવો બરાબર નથી, અંધારું કેવી બરાબર નથી, પણ અંધારું કેવું હા બરાબર છે. એટલે કે અંધારું એ નપુંસકલિંગ શબ્દ છે. હવે ઉપરના શબ્દોના લિંગ જોઈએ. તમે પહેલાં તમારા મનથી ડિસાઈડ કરો, પૂછીને મનમાં, અને પછી મેક શ્યોર કરવા માટે તમે સાચા છો કે ખોટા, એના માટે તમે અહીંયા કન્ફર્મ કરી શકો છો. અંધારું નપુંસકલિંગ, ભૂમિ સ્ત્રીલિંગ, કેમ કે ભૂમિ ઓલરેડી વ્યક્ત લિંગ છે, માટી વ્યક્તલિંગ છે, હીરો વ્યક્તલિંગ છે, દીકરો વ્યક્તલિંગ છે. સેમ થિંગ અંધારું પણ વ્યક્તલિંગ છે. કેટલાક શબ્દોમાં આ લિંગ સ્પષ્ટ દેખાઈ આવતું હોય છે, જે માત્રા શબ્દો છે એને.
ઉપરના શબ્દો જુઓ, તેમાં હીરો, દીકરો વગેરે શબ્દોને અંતે ઓ છે, તો ભૂમિ, માટી વગેરે શબ્દોને અંતે ઈ છે. અને અંધારુંમાં શબ્દને અંતે ઉ છે. સામાન્ય રીતે શબ્દને અંતે ઓ હોય તો પુલ્લિંગ, ઈ હોય તો સ્ત્રીલિંગ દર્શાવે છે અને ઉ હોય તો નપુંસકલિંગ દર્શાવે છે. જ્યારે આ પ્રત્યયો દ્વારા લિંગ દર્શાવાય ત્યારે તે લિંગ વ્યવસ્થાને વ્યક્ત લિંગ વ્યવસ્થા કહે છે. અંડરલાઇન કરજો તમે બુક લઈને બેઠા હો તો, બરાબર? કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે માત્રા દ્વારા લિંગ દર્શાવાય, ઓ, ઈ અથવા ઉ એવી માત્રા દ્વારા જ્યારે લિંગ દર્શાવાય ત્યારે તેને વ્યક્ત લિંગ વ્યવસ્થા કહે છે. પરંતુ ગુજરાતી ભાષાના દરેક શબ્દમાં આ વ્યક્ત લિંગ વ્યવસ્થા જોવા મળતી નથી. જેમ કે નીચેના શબ્દો જુઓ, હાથી, તો તમે શું કહેશો? હાથી કેવો, દેટ મીન્સ પુલ્લિંગ. લાડુ, તો લાડુ ખાધું એમ નથી કહેતા આપણે, લાડુ ખાધો, એ પણ પુલ્લિંગ. સંકોચ, તો સંકોચ થયો, બરાબર, પુલ્લિંગ. બહેન, બહેન કેવી, એને કોઈ માત્રા નથી એમ છતાંય આપણે કહીએ છીએ બહેન કેવી, દેટ મીન્સ સ્ત્રીલિંગ. તેલ, તેલ કયું, તેલ કેવું, બરાબર, તો એ નપુંસકલિંગ છે. તો જેને માત્રા નથી એ બધા અવ્યક્ત લિંગ વ્યવસ્થા કહેવાય છે. ઉપરના શબ્દોમાં ઓ, ઈ, ઉ દ્વારા લિંગ સ્પષ્ટ થતું નથી. જેમ કે હાથી ઈકારાંત છે, લાકડું ઉકારાંત છે, સંકોચ અકારાંત છે, પણ આ બધા જ શબ્દો પુલ્લિંગ છે. ઓકે, કમ ટુ પેજ નંબર 51. સંકોચ, બહેન અને તેલ ત્રણેય શબ્દ અકારાંત છે, પણ ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે, એટલે કે અલગ છે. નીચેનો કોઠો જોતા અવ્યક્ત લિંગ વધુ સ્પષ્ટ થશે. જુઓ, સ્વરાંત છે અકારાંત, દેશ, ફરિયાદ અને તેલ, એમાં દેશ પુલ્લિંગ છે, ફરિયાદ સ્ત્રીલિંગ છે અને તેલ નપુંસકલિંગ છે. આકારાંત જુઓ, રાજા, ઈચ્છા અને ધોળકા, તો રાજા પુલ્લિંગ છે, ઈચ્છા કેવી સ્ત્રીલિંગ છે અને ધોળકા કેવું તો નપુંસકલિંગ છે. ઈકારાંત જુઓ, પ્રવાસી, તો પ્રવાસી કેવો પુલ્લિંગ છે, આરતી કેવી સ્ત્રીલિંગ છે અને પંખી કેવું નપુંસકલિંગ છે. ઉકારાંતમાં જુઓ, સાધુ કેવો તો પુલ્લિંગ છે, સાસુ કેવી તો સ્ત્રીલિંગ છે અને રૂ કેવું નપુંસકલિંગ છે. ઓકે, હવે ખ્યાલ આવી ગયો કે આપણને જે માત્રાથી જ સમજ પડે કે આ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે, એને આપણે વ્યક્ત લિંગ વ્યવસ્થા કહીએ છીએ. અને માત્રાથી સમજ ન પડે એવી લિંગ વ્યવસ્થાને આપણે અવ્યક્ત લિંગ વ્યવસ્થા કહીએ છીએ. લિંગ પરિવર્તન જુઓ, નીચેની શબ્દજોડ જુઓ, રાજા, રાણી, નોકર, નોકરાણી, ગાયક, ગાયિકા, પુત્ર, પુત્રી, ધોબી, ધોબણ. આ શબ્દજોડ જોતાં તમને ખ્યાલ આવશે કે જીવંત વ્યક્તિ કે પશુ પંખીમાં લિંગભેદ દર્શાવવા માટે ક્યારેક જુદા શબ્દો છે તો ક્યારેક માત્ર પ્રત્યય બદલાય છે. રાજા, રાણી, ફક્ત પ્રત્યય બદલાયો. પુત્ર, પુત્રી, ફક્ત પ્રત્યય બદલાયો, બરાબર. અને તેના દ્વારા નારી અથવા તો માદા સૂચક લિંગભેદ દર્શાવાય છે. નીચેનો કોઠામાં નમૂનારૂપ શબ્દ જોડ જોતા લિંગ પરિવર્તનનો ખ્યાલ આવશે. ઈ દ્વારા સ્ત્રીલિંગ, અણ દ્વારા સ્ત્રીલિંગ. જુઓ, ધોબી તો ધોબણ, એ પણ અણ દ્વારા સ્ત્રીલિંગ. આણી, નોકરાણી, તો આણી દ્વારા પણ સ્ત્રીલિંગ. અને ગાયક તો ગાયિકા, ઈકા દ્વારા પણ સ્ત્રીલિંગ. વિશેષ શબ્દ જોડ એવી થાય છે. હવે જોઈ લો નીચે, દાસ, દાસી, છોકરો, છોકરી, કાકા, કાકી, સુથાર, સુથારણ, સોની, સોનારણ, સિંહ, સિંહણ, શેઠ, શેઠાણી, ગોર, ગોરાણી, જેઠ, જેઠાણી, નાયક, નાયિકા, ઈકા, ઈકા વપરાયું દેખો, શ્રાવક, શ્રાવિકા, બાલક, બાલિકા. હવે ઈ દીકરી, અલગ જ છે, એમાં ઈ, અણ, આણી અથવા ઈકા દ્વારા આપણે લિંગ ફેરફાર કરી શકતા નથી. એને શું કહેવાય છે? ઓપ્શનલ તો ન કહેવાય, અપવાદ કહેવાય છે, બરાબર. કેમ કે એમાં
આમાંથી ઉપરના જે 4 છે એમાંથી કોઈ પણ નિયમ લાગુ પડતો નથી, એટલે આ અપવાદ છે. દીકરી તો જમાઈ, ગાય તો બળદ અને પતિ તો પત્ની. આ કોઠો અને શબ્દજોડ જોતાં અન્ય શબ્દજોડ પણ યાદ આવી જ ગઈ હશે. યાદી બનાવીશું કઈ કઈ તો ધ્યાન રાખો, દર વખતે ઓ ઈ બદલવાથી લિંગ નહીં બદલાય. નીચેના શબ્દો જુઓ: હાથો, હાથી, પંખો, પંખી. લિંગ બદલાય છે? નથી બદલાતું, નવો જ શબ્દ બને છે એનાથી. હાથો એટલે કોઈ પણ વસ્તુ, ધારો કે કુહાડી હોય, પાવડો હોય તો એનો હાથો, બરાબર. પણ હાથી, હાથી તો એનિમલ બની ગયું, ઓલું તો નિર્જીવ વસ્તુ છે ને આ તો જીવંત બની ગયું. પંખો નિર્જીવ વસ્તુ છે, જ્યારે પંખી તો જીવંત બની ગયું. દેટ મીન્સ પુલ્લિંગ સ્ત્રીલિંગ બદલાતું નથી. હાથ, હાથી અને હાથો ત્રણેય શબ્દ પુલ્લિંગ જ છે. પંખો પુલ્લિંગ છે પણ પંખી ઇકારાંત હોવા છતાં નપુંસકલિંગ છે. માંડવો તો માંડવી એટલે માંડવો પુલ્લિંગ છે અને માંડવી એટલે કે મગફળી, રવેશી યાની કે મગફળી એ સ્ત્રીલિંગ છે, બરાબર. અથવા તો માંડવી એ પણ કહેવાય કે નવરાત્રિમાં જે લાકડાનું ચોકઠું બનાવી અને માથે આપણે ઉપાડીએ છીએ દીવા કરીને, એને પણ માંડવી કહેવામાં આવે છે, તો એ પણ સ્ત્રીલિંગ જ છે. ઉપરોક્ત શબ્દો દેખીતી રીતે જ સરખા છે પણ લિંગ કે અર્થ જેવો કોઈ સંબંધ ધરાવતા નથી. આમ સરખા જ લાગે છે આપણને, પણ લિંગ અથવા તો એનો કોઈ અર્થ સરતો હોય એવો કોઈ સંબંધ ધરાવતા નથી. ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે તમને પ્રાથમિક પરિચય મળ્યો, બરાબર ને? તો હવે નીચેના શબ્દોના લિંગ ઓળખાવતો વિકલ્પ પસંદ કરો. દિવેલ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? બરાબર, નપુંસકલિંગ છે. જાત્રાણુ, બોલો. જાત્રાણુ, જાત્રાણુ કેવા? તો કેવા મતલબ પુલ્લિંગ, બરાબર. મુલાકાત, મુલાકાત કેવી? તો સ્ત્રીલિંગ. માનવી, માનવી, માનવી શું કહેશો એને? માનવી કેવું, બરાબર. માનવી કેવો તો પુલ્લિંગ. અને તેજ, તેજ કેવું તો નપુંસકલિંગ છે. હવે સમજ પડી લિંગ બદલવામાં અથવા તો લિંગ ઓળખવામાં. હવે ભૂલ થશે નહીં, થાય ને? તો ટર્ન યોર પેજ એન્ડ કમ ટુ પેજ નંબર 52. ત્યાં આપણે જોઈશું વચન વ્યવસ્થા. મિત્રો, નીચેના વાક્યો વાંચો. જોન બોટ અ બુક. જોન બોટ 3 books. A child was playing in the garden. Children were playing in the garden. શું સમજાય છે? બરાબર. તમે 1.1માં અ બુક છે એ 1.2માં 3 booksની વાત છે. એ જ રીતે વાક્ય 2.1માં અ ચાઇલ્ડ છે અને 2.2માં ચિલ્ડ્રનની વાત છે. એટલે કે વાક્ય 1.1 અને 2.1માં એક વચન છે અને વાક્ય 1.2 અને 2.1માં બહુવચન છે. એટલું જ નહીં, વાક્ય 1.2માં શબ્દને એસ પ્રત્યય લાગ્યો છે, જ્યારે વાક્ય 2.2માં વિશેષ શબ્દ વપરાયો છે. યાની કે ચાઇલ્ડને એસ પ્રત્યય નથી લાગ્યો, એના માટે વિશેષ શબ્દ ચિલ્ડ્રન વપરાયો છે. એટલે કે દરેક ભાષા એક અને એકથી વધુ દર્શાવવા માટે વચન વ્યવસ્થા ધરાવે છે. જેમ તમે ઉપરના વાક્યોમાં જોયું કે બહુવચન દર્શાવવા માટે 2 જુદી રીત વપરાઈ જાય છે, તે જ રીતે દરેક ભાષાની પોતાની આગવી વચન વ્યવસ્થા હોય છે. આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, સાંભળીએ છીએ, વાપરીએ છીએ, એટલે ગુજરાતીની વચન વ્યવસ્થાથી આપણે પરિચિત છીએ. અહીં આપણે એ પરિચિત વ્યવસ્થાને થોડીક સ્પષ્ટતાથી સમજીશું. આગળ તમને ક્લિપિંગમાં બતાવી દીધું છે, બેઝિક ખ્યાલ તમને આવી ગયો છે. એકવચન કોને કહેવાય? જ્યારે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, ઘટનાનો નિર્દેશ હોય ત્યારે તે એક વચનમાં પ્રયોજાય છે. જેમ કે આપને આંજણી થઈ છે તો જવ લગાવો. મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. આજની આ સભાનું પ્રમુખ સ્થાન શ્રી ભાઈ સાહેબને લેવાની હું વિનંતી કરું છું. મારી ગાગર ઉતારો તો હું જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને. આતમનો તારો દીવો
આતમનો તારો પ્રગટાવ દીવો તું વીણ સર્વ પરાયા. ઉપરના વાક્યોમાં તમે જોઈ શકો છો તેમ આંજણી, જવ, ગામ, રાત, ફાળો, સભા, પ્રમુખ સ્થાન, ગાગર, પહાડ, દીવો વગેરે જેવા શબ્દો એકવચનમાં પ્રયોજાયા છે. તેને કોઈ વિશેષ પ્રત્યય લાગ્યો નથી. એમ છતાંય આપણે કહી શકીએ કે એકવચનમાં પ્રયોજાયા છે. પણ ક્યારેક વધુ સ્પષ્ટતા માટે એક વિશેષણ તરીકે નિર્દેશાય છે. જેમ કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. હવે એમ જ કહ્યું હોય કે મૂર્ખને એવી ટેવ તો પણ આપણે સમજી જાત કે અહીંયા એક જ છે, એક વચન જ દર્શાવ્યું છે. પણ એક દ્વારા આપણને એક વચન એવો ઉલ્લેખ કર્યો છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ખાલી ગુજરાતી કહ્યું હતું પણ આપણે સમજી જઈએ કે એક છે, પણ એક દ્વારા અહીં એક વચન દર્શાવાયું છે. રંગમંચ પર વચ્ચોવચ્ચ એક મોટું મેજ છે, ત્યાં એક વિશાળ રાજમાર્ગ નજરે પડે છે. એક રાત તો રમાઈ ગઈ ને. હવે નીચેના શબ્દો વાંચો અને તેનું બહુવચન કેવી રીતે કરવું તે વિચારી જુઓ. પાણી. શું કહેશો તમે? એક પાણી, પાણીઓ. શું કહેશો? દૂધ. એક દૂધ કહેશો? દૂધો કહેશો? શું કહેશો? આ શબ્દોની આગળ તમે માપ આદિ ઉમેરી શકશો. 1 લીટર દૂધ, 500 લીટર દૂધ, બરાબર. એમ માપ. પાણી પણ અડધી બાલદી, આખી બાલદી, આવી રીતે તમે એનું માપ ઉમેરી શકશો. પણ આ શબ્દોનું બહુવચન નહીં કરી શકો. પાણીનો પાણીઓ કે પાણીયા કે એવું કંઈ થશે નહીં. દૂધનું પણ સેમ થિંગ. એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞાનું બહુવચન થતું નથી. અંડરલાઈન કરજો. દ્રવ્યમાંના પ્રવાહી એનું બહુવચન થતું નથી. વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. બહુવચન માટે વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. એટલે 4 સંખ્યા આવી, એથી આપણને ખબર પડી ગઈ કે અહીંયા બહુવચન છે. ઓકે, નાઉ કમ ટુ પેજ નંબર 53. રસોઈયો કમ પીરસણિયા જેવો માણસ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. પછી તો અય્યપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. બજારમાં પૂજાપાના સામાન, દરભાસનો, ઓરસિયા, મર્તબાન, ચીની માટીની બરણીઓ, તુલસી કે રુદ્રાક્ષની માળાઓ, પથ્થર કે ધાતુની મૂર્તિઓ, દેવદેવીઓના ચિત્રોની છબીઓ, જાત્રા માર્ગની ચોપડીઓ, પહાડો ચડવાની લાકડીઓ, ટોર્ચ, ફાનસ, મેણ કાપડ, છત્રીઓ, ધાબળા, ચટાઈઓ, ભજન, ભક્તિ, પૂજા અર્ચાની દેવાદિને લગતા ધાર્મિક પુસ્તકો, એવો સાધુ, ભગત ને જાત્રાળુઓના બરનો માલ જ જ્યાં ત્યાં વિશેષ જોવામાં આવે. તમે અહીં આવવાના છો એ સમાચાર મળ્યા. હવે જુઓ, ઉપરના વાક્યોમાં તમે બહુવચનનો પ્રયોગ જોયો. તમે જાણો છો કે જ્યારે એકથી વધુનો નિર્દેશ કરવો હોય ત્યારે બહુવચન પ્રયોજાય છે. પણ એ બહુવચન કેવી રીતે પ્રયોજાય છે તે તમે ઉપરના વાક્યોમાં જોઈ શકશો. ચાલો આપણે એ રીતે વધુ સ્પષ્ટ રીતે જોઈએ. પહેલું છે વ્યંજનો, હોટલો, દરભાસનો, માળાઓ, મૂર્તિઓ, ચિત્રો, છબીઓ, ચોપડીઓ, લાકડીઓ, છત્રીઓ, પુસ્તકો, જાત્રાળુઓ વગેરે જેવા શબ્દો બહુવચન છે. આ શબ્દોનું બહુવચન બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તેમની સાથે જોડાયેલા ઓ, બરાબર, ઓ પ્રત્યય દ્વારા. ગુજરાતી ભાષક સામાન્ય રીતે બહુવચન કરવા માટે શબ્દ સાથે ઓ પ્રત્યય જોડે છે. ખુરશી, ખુરશીઓ, વાત, વાતો, શાળા, શાળાઓ, નિબંધ, નિબંધો, સાધુ, સાધુઓ, પ્રવાસી, પ્રવાસીઓ, ફૂલ, ફૂલો, સ્થાન, સ્થાનો, કુટુંબ, કુટુંબો. અહીં તમે જોઈ શકશો કે જે શબ્દની અંતે અસ્વર હોય ત્યાં અને બદલે ઓ પ્રત્યય બોલાય અથવા તો લખાય છે. જેમ કે ફૂલ, તેનું બહુવચન ફૂલો. ફૂલ ઓ નથી થતું, પણ ઓ પ્રત્યય લને જ લાગી જાય છે અને ફૂલો બને છે. સ્થાનનું સ્થાન ઓ નહીં પણ સ્થાનો. પરંતુ અ સિવાયના સ્વરો હોય તો તે શબ્દને અંતે આવતો મૂળ સ્વર જળવાયેલો રહે અને ઓ સ્વર જોડાય છે. જેમ કે ખુરશી ઈકારાંત છે તો એને ઓ સ્વર લાગે છે, તેથી ખુરશો નહીં પરંતુ ખુરશીઓ એમ બોલાય. શાળા
આકારાંત છે, તો શાળો નહીં પણ આપણે શાળાઓ એવું કહીએ છીએ. ફક્ત અકારાંત હોય ત્યાં જ અના સ્થાને આપણે ઓ મૂકી દઈએ છીએ અને એ પણ આગળના એના જે વ્યંજન હોય એને આપણે ઓ પ્રત્યે લગાવી દઈએ છીએ. બીજું, ઉપરના વાક્યમાં તમે પૂજાપા, ધાબળા વગેરે શબ્દ વાંચ્યા. તમને થશે કે અહીં બહુવચનનો કયો પ્રત્યય લાગ્યો? અહીં તો શબ્દનો ફેરફાર થઈ ગયો છે, બરાબર ને? સાચી વાત છે. નીચેના શબ્દો વાંચો અને તેનું બહુવચન કરો. તાકો, કોથળો, ઓરસિયો, ઝોલો અને દીવો. કાપડનો તાકો, અનાજનો કોથળો. આ તો એકવચન છે, તો આ શબ્દોનું બહુવચન શું થશે? તમે એવું વિચાર્યું છે? આમ તો આ પ્રયોગ કાવ્યમાં જ છે. એ લોકો, કાવ્ય ભણી ગયા આપણે. એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે. એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. ચાલો આ શબ્દોના બહુવચન ધરાવતા શબ્દો જોઈએ. તાકો, તાકા, કોથળો, કોથળા, દીવો, દીવા. આ શબ્દોને બહુવચનમાં પ્રયોજવા માટે શું કર્યું આપણે? શબ્દને અંતે ઓ સ્વર આવે ત્યારે તેને બહુવચનનો, કમ ટુ પેજ નંબર 54, યસ, ત્યારે તેને બહુવચનનો પણ, હા, શબ્દને અંતે જ્યારે ઓ સ્વર આવે ત્યારે તેને બહુવચનનો પણ ઓ પ્રત્યય જ લાગે તો એ કેવી રીતે સંભળાય કે સમજાય? તાકો તો તાકો ઓ કેવું સંભળાય? ઓકવર્ડ લાગે છે ને? કોથળો તો કોથળો ઓ કેવું લાગે? ઓકવર્ડ લાગે છે ને? એટલે કે ઓ સ્વરને બદલે આ સ્વર પ્રયોજીએ છીએ. માટે આપણે જ્યાં ઓ હોય જ, પહેલેથી ઓલરેડી ઓ હોય ત્યાં આપણે ઓની સ્થાને આ મૂકીને બહુવચન કરીએ છીએ. કોથળો તો એટલે કે કોથળો તો કોથળો હોય એનું શું થાય? કોથળા. ઓરસિયો તો ઓરસિયા. તાકો તો એનું તાકા, બરાબર? હવે નીચેના શબ્દોનું બહુવચન કરો. કોડિયું, પીંછું, માટલું, સસલું, તણખલું. આ શબ્દમાં બહુવચનનો અર્થ ઉમેરવો હોય તો કયો પ્રત્યય લગાવશો? ઓ. કોડિયો, પીંછો, વાંચવું કે સાંભળવું તમને બરાબર લાગે છે? યોગ્ય લાગે છે કે અહીંયા સેટ થાય છે? ના. તો આ શબ્દોનું બહુવચન કેવી રીતે કરવું? જેમ ઉપરના પુલ્લિંગી ઓકારાંત શબ્દમાં ઓને સ્થાને આપણે આ પ્રત્યય મૂક્યો, તે જ રીતે અહીં ઉકારાંત શબ્દમાં પણ ઓ સ્વરને સ્થાને આપણે આ પ્રત્યય લગાવીશું તો અહીં ઉકારાંત નપુંસકલિંગી શબ્દોનું બહુવચન આ પ્રમાણે થાય છે. કોડિયું, કોડિયા, પીંછું, પીંછા, માટલું, માટલા, સસલું, સસલા. ધ્યાન રાખો કે પુલ્લિંગ શબ્દોમાં ઓ સ્વરને સ્થાને આ સ્વર આવશે અનુસ્વાર વિના, અને નપુંસકલિંગ શબ્દોમાં ઓ સ્વરને સ્થાને આ સ્વર અનુસ્વાર સહિત આવશે. અંડરલાઇન કરી રાખો, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે કે ઓને જ્યારે ઓ હોય અને છેલ્લે ઓ હોય એવા શબ્દોનું જ્યારે આપણે બહુવચન કરવું હોય ત્યારે કોથળો તો કોથળા કરીએ છીએ પણ માથે બિંદી મૂકતા નથી, અનુસ્વાર મૂકતા નથી. પણ સસલું એનું સસલા કરવું હોય તો બિંદી મૂકીએ છીએ. પીંછું, પીંછા, તણખલું, તણખલા, માટલું, માટલા, કોડિયું, કોડિયા, બરાબર? માથે આપણે અનુસ્વાર મૂકીએ છીએ. નીચેના શબ્દો બહુવચનમાં ફેરવો. કૂતરું, વાદળું, વાંદરું, દાંતરડું અને હલેસું. આ શબ્દો નપુંસકલિંગ છે અને ઉકારાંત છે, તેથી આ શબ્દોનું બહુવચન કેવી રીતે કરીશું હવે આપણને આવડી ગયું છે આ પ્રત્યય દ્વારા. ઓકે, તો ચાલો ઉત્તર ચકાસી લઈએ. કૂતરું, કૂતરા, વાદળું, વાદળા, વાંદરું, વાંદરા, દાંતરડું, દાંતરડા, હલેસું, હલેસા. રાઈટ? ઓકે. ઉપરના વાક્યોમાંથી 3 વાક્યો ફરીથી જોઈએ. વિશાળ રૂમમાં અમે 4 જણ જમનારા હતા. રસોઈયો કમ પીરસણિયા જેવો માણસ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. સામગ્રી તો સમાજની છે ને, બરાબર? એ પાઠમાંથી આ વાક્ય લીધેલું છે. પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો
ખોલી. આ પાઠ તમારે પાછળથી આવે છે કુટુંબવાળો. આ વાક્યોમાં તમે જોઈ શકો છો કે 4 જણ, વિવિધ વ્યંજનો, ઘણી હોટલો, પ્રયોગ થયા છે. અહીં સંજ્ઞા પહેલાં 4, વિવિધ, ઘણી જેવા વિશેષણ પ્રયોજાયા છે. આ વિશેષણો દ્વારા પણ બહુત્વનો એટલે કે બહુવચનનો નિર્દેશ થતો હોય છે. પડી ગઈ સમજ? નીચેના વાક્યો વાંચો અને અધોરેખિત શબ્દનું બહુત્વ કયા શબ્દથી સૂચવાય છે તે જણાવો. મગનની જમીનમાં મબલખ પાક પાક્યો. એનું બહુત્વ મબલખ દ્વારા જાણવામાં આવે છે. વર્ષે દાડે 5-7 લાખ યાત્રાળુ હિન્દુસ્તાનને ખૂણે ખૂણેથી આવે. તો 5-7 લાખ છે એ બહુત્વ દર્શાવે છે. નંદનંદનભાઈની સ્મૃતિ આપણા દેશમાં તો હરેક શહેરીના હૈયામાં કોતરાયેલી રહેશે. હવે હરેક શહેરી, હરેક શબ્દ દ્વારા બહુત્વ આપણને અહીંયા જોવા મળે છે. અને છેલ્લે તમારી વચન વ્યવસ્થા ટોપિક હું અહીંયા પૂરો કરું છું. પેજ નંબર 55 પર. તમારા ગામમાં 2 રાત તો રમવાના છીએ. તમે ધ્યાનથી વાંચો અને જણાવો કે પાક શબ્દનું બહુત્વ કયા શબ્દ દ્વારા સૂચવાય છે? મબલખ. બરાબર ને? યાત્રાળુનું 5-7 લાખ એટલે કે આ પ્રયોગ દ્વારા બહુત્વ સૂચવાય છે. કયા કયા શહેરી? હરેક શહેર તો એ શબ્દ દ્વારા. અને રાત કેટલી? તો 2. સંખ્યા દ્વારા પણ બહુત્વ દર્શાવાય છે. આમ તમે જોયું કે ઓ, આ જેવા પ્રત્યય, સંખ્યાવાચક વિશેષણ, બહુત્વવાચક વિશેષણ વગેરે દ્વારા બહુવચન દર્શાવાય છે. હવે જ્યારે તમે વચન બદલો ત્યારે તમે ધ્યાન રાખજો કે તમે શું કર્યું, કેવી રીતે તમે વચન બદલ્યું. તમને ઉપર જણાવ્યા ઉપરાંતની વ્યવસ્થા દેખાશે. જેમ કે દાદાએ સફરજન ખાધું અને દાદાએ સફરજન ખાધા. આ પણ તમને ક્યારેક જોવા મળશે. બરાબર? અને આ બરાબર ફેરફાર તો એનો એક થયો છે, પણ થોડુંક ધ્યાન રાખો ત્યારે તમને ખબર પડશે. હવે તમે વચન પણ ધ્યાનથી વાંચશો ને, કેમ કે હવે આપણે ગ્રામર ટોપિક એ ભણી ગયા છીએ, એટલે ગ્રામર ટોપિકને ધ્યાનમાં રાખી અને આપણે ભણવાનું છે. આગળ ઉપર તમને વ્યાકરણની મારી જે સેકન્ડ ક્લિપિંગ હશે એની અંદર અનુ અને નામ યોગી વિશે હું તમને ભણાવીશ. ઓકે? તો